નારણભાઈ, આપણે હવે ઝીલુ બાપુ આપણા ગામના છે અને આજે અહીંયા પધાર્યા છે, તો એકાદ બે ધૂન બોલી અને સ્વર્ગસ્થ આત્માના નામની એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની છે. તો એકાદ બે ભજન પણ એમના મુખથી અહીંયા આપણે સૌને સંભળાવશે. નીચે રાખી દે. નીચે નીચે અને કવર ને હેઠે પાણું રાખી દે. કવર ને હેઠે પાણું રાખી દે. તો કવર ને હેઠે કવર ને હેઠે પાણું રાખી દે. કવર ને હેઠે પાણું રાખી દે. કવર ને હેઠે રાખી દે. કવર ને હેઠે રાખી દે. રહી જાય બેવડું વધ હલો 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 सत्य सनातन धर्म की रामचंद्र भगवान द्वारिकाधीश गुरुदत्त किनारे पवन सुत हनुमान जी महाराज की આજનો પ્રસંગ એક મૃત્યુલોકમાંથી એક આત્માએ વિદાય લીધા પછી આપણી સાથે ઘણા વર્ષો સુધીનો નાતો હોય, બેન હોય, દીકરી હોય, મા હોય, ભાઈ હોય, બાપ હોય,
એટલે લાગણીના હિસાબે આપણે એને ભૂલી ન શકીએ, પણ પરમાત્મા એના આત્માને શિર શાંતિ અર્પે. રસ્તો બદલાવવા માટે થઈ, વિચારધારા બદલાવવા માટે થઈ, અને આ બધી પરંપરા છે આપણી ભારતીય સંસ્કૃતિની. ભજન સત્સંગ દિલાસો આપે, બાકી જે વ્યક્તિની માથે દુઃખ પડે એને વ્યક્તિગત ભોગવવાનું રહે, અને એના માટે થઈને પ્રભુને પ્રાર્થના કરવાની રહે કે એમના પરિવાર ઉપર જે દુઃખ આવે એને સહન કરવાની શક્તિ અર્પે ભગવાન. બાકી આત્મા અમર છે એટલે કવિદાદ બાપુ લખે છે, રામ આઘો નથી મારા હૃદયમાં છે રામ, આઘો નથી મારા હૃદયમાં છે રામ, આઘો નથી મારા હૃદયમાં છે રામ, આઘો નથી મારા નથી મારા ફળિયામાં છે રામ, છે તો નથી મારા ફળિયામાં છે રામ, છે તો નથી મારા. જેના ફળ રે ખાધા તોય ખબર નો પડી, જેના ફળ રે ખાધા તોય ખબર નો પડી, એ જેના ફળ રે ખાધા ખાધા એ તોય ખબર નો પડી, જેના ફળ રે ખાધા તોય ખબર નો પડી રામ. ફળમાં નથી એના ફળિયામાં છે રામ, ફળમાં નથી એના ફળિયામાં. રામ આવો 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 આવો, જાય આવો નથી મારા ફળિયામાં છે રામ, છે તો નથી મારા હૃદયમાં છે રામ, છે તો નથી મારા રડીને નાક ના રડ્યા દેવાલા, રડી 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 રડીને નાક ના રડ્યા તમે, રડી રડીને નાક ના રડ્યા વાલા, રડી રડીને નાક ના રડ્યા. આસુમાં નથી જળ દરિયામાં છે રામ, આસુમાં નથી જળ દરિયામાં. આ રામ આવો 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 આવો, રામ આવો
નથી મારા ગોતવો પડે રામ ઊંડે ઊંડે ક્યાંક તળિયામાં છે રામ ઊંડે ઊંડે ક્યાંક તળિયામાં હે રામ નથી મારા દુનિયામાં છે રામ તો નથી મારા પડિયામાં દાદ ડૂબકી દઈને વાલાને ગોતવો પડે રામ ઊંડે ઊંડે ક્યાંક તળિયામાં છે રામ આઘો નથી જેના ફળ ખાધા તોય ખબર ન પડે આપણા ઘરમાં કોણ ભાગ્યશાળી છે કોણ ભાગ્યશાળી હતું અને કોણ ભાગ્યશાળી થઈ ગયું હજી સુધી કોઈ ઓળખે એક નથી વાલા આપણે વખાણ કરીએ આંબાની કેરી ના પણ એ કેરીમાં રસ ક્યાંથી આવે છે થળિયામાંથી આવે છે કે ગોટલામાંથી આવે હજી નક્કી નથી જેના ફળ ખાધા તો એ ખબર ન પડી રામ ફળમાં નથી એના ઠળિયામાં છે રામ આઘો નથી મારા રુદિયામાં છે પ્રમાણ માંગ્યું આ પ્રસંગ ત્યારે બન્યો છે જ્યારે સાતમ અને સોમવાર જેથી સુદ લેવી સીતાતણી તેથી 11મો અવતાર બજરંગ રૂપે વાસરા બજરંગી દાદા જ્યારે સુદ લેવા ગયા અને માતાજી સુરક્ષિત છે આવા સમાચાર આપ્યા પછી તો આ બધું બન્યું આખી રામાયણ બની ગઈ અને ભગવાન પ્રસન્ન થઈને હનુમાનજીની ડોકમાં માળા નાખે છે માળાના એક એક મણકા બજરંગી દાદા દાંતમાં ચડાવીને ભાંગીને ભૂકો કરીને ઘા કરી નાખે છે ત્યારે અદક પહાડિયા હોય મારા જેવા એને કીધું કે આને શું ખબર પડે આ તો વાનર છે ને ગમે એમ કહે કીધું કે ના એમ નથી કે મણકામાં રામ નથી અરે આ કિંમતી મોતી છે કે મોતી હાચા પણ એમાં રામ નથી તો કે રામ ક્યાં છે તો કીધું મારા રુદિયામાં છે કીધું બતાવો દેજો પ્રમાણ અને બજરંગી દાદાએ વિરાસન લઈ અને પોતાની છાતી ચીરી અને દર્શન કરાવ્યા એ વખતનો પ્રસંગ રામ છેટો નથી મારા રુદિયામાં છે અહીં તો પ્રસંગે પ્રસંગના પ્રમાણ માગેલા હે અને આખા જગતમાં જો કાંઈ હોય તો લેણ દેણના સંબંધ છે વાલા પૂરા થઈ જાય એટલે કાંઈ નથી સાને કરે છે એ વિલાપ કાજા રાણી સાને કરે વિલાપ રે રામ રામ રામ
सिधारो आपे वतन में सिधारो जीव राजा काया रानी के जय
નાથણ છે તારી સેવા ઉઠડી કાજા ઉઠાનો આરે જગતમાં જીવા નરવયા ક્યાં મોટા મોટા નરવયા ક્યાં હાથી ઘોડાના લડનારા રામ 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 ગુણ ભીતર હટ ભીતર ગુણ ગાવે નથુરામ હટ ભીતર ગુણ ગાઈ નથુરામ આયા નથી કોઈ રેવાના અમર પટે નથી રેવાના ઉઠડી કાજા રાની સતને તારો આવી અમને નમો કાયા રે તણો રે નહીં વાલા મરી જવું એ પાકું છે અમને અમારી કાયા તણો નહીં વિશ્વાસ યાર કો ભરોસો દિલડામાં ન રાખીએ જે જગતમાં દેખાય છે નાશવાન છે નથી દેખાતું એ સત્ય છે મૃત્યુ સત્ય છે પણ કોઈને દેખાતું નથી દેખાય છે એ બધું અદ્રશ્ય થશે જે નથી દેખાતું એ બધું સત્ય છે માટે કરત કરત વ્યાસ જડમતી હોત સુજાન આવત જાવત રાસડી શીલ પર કરત નિશાન નામ સમોવડ કોઈ નહીં જપ તપ તીરથ જોગ તારા નામે પાતક છૂટીએ નામે નાશે રોગ ભોળોનાથ માં ભગવતી બેનના આત્માને શિર શાંતિ અર્પે એવી પ્રાર્થના સાથે ફરી વખત અમારા ગામના ધૂન મંડળના મિત્રોને વિનંતી કરીએ માધાભાઈને વિનંતી કરીએ વાલા અમારા 7 પેઢીના સંબંધ છે જમરા અમારું મૂળ ગામ છે ત્યાં અમારો ગરા છે સમસ્ત આખું ગામ આહિર અબોટી બ્રાહ્મણ કોડી બધાને અરે કુટુંબ વ્યવહારનો નાતો છે મહેશભાઈ ઉપર જે આ દુઃખદ ઘટના બની છે એમાં ભાગીદાર થવા અને થોડોક એને દિલાસો આપવા માટે અમારી ફરજમાં આવે એટલે અમે આવ્યા છીએ કોઈ કલાકારનો સ્વાંગ સજીને આવ્યા નથી ધન્યવાદ જય માતાજી આભાર આવો